માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો રાજકોટમાં બન્યો। સ્કૂલ વાન ચાલક પર લાગ્યો સગીરા સાથે દુષ્કર્મનો આરોપ। દુષ્કર્મના આરોપમાં 35 વર્ષીય સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરવામાં આવી છે। ફોન નંબર મેળવી સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો। 2 દિવસ અગાઉ અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યાનો તેની પર આરોપ લાગ્યો છે। પોલીસે 35 વર્ષીય રમેશ ખરાની ધરપકડ કરી। એકાદ વર્ષથી સગીરા આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે। પરાક્રમ, આ કેસમાં શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટની અંદર સામે આવ્યો છે। માલવીયાનગર પોલીસે રમેશ ખરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતી છાત્રાપલ સ્કૂલ વેન ચાલક છે તેમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બાળકીને ફોસલાવી લલચાવી અને સ્કૂલ વેનમાં આ બાળકી જતી હતી। પોલીસ દ્વારા પોસ્કો સહિતની અલગ અલગ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને નરાધમને પકડી અને કાયદેસરની કાર્યવાહી રમેશ ખરા નામનો આ વ્યક્તિ છે તે સ્કૂલ વેન ચલાવે છે અને બાળકીને લલચાવી ફોસલાવી ફોનમાં વાત કરતો હતો। 2 દિવસ પૂર્વે અમીન માર્ગ પર અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ અને મરજી વિરુદ્ધ જે દુષ્કર્મ આચર્યું હતું રમેશ ખરાની પોલીસે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી અને રમેશ ખરાને કાયદેસરને જે કાર્યવાહી કરી અને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું છે। પરંતુ રાજકોટ સહિત ગુજરાતની અંદર માતા પિતા માટે એક જે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। બાળકીને જે સ્કૂલ વેનમાં અનેક માતા પિતા મોકલતા હોય છે, પરંતુ આવા નરાધમો છે તેમના પર ધ્યાન પણ રાખવાની એટલી જ જરૂરિયાત છે। રમેશ ખરાને પકડી તાત્કાલિક માલવીયાનગર પોલીસે પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું છે। જી આભાર પરાક્રમ, વિગતો આપવા માટે।